तुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। Good morning.
बोलो सद्गुरुदेव फोटो पाड़ो છે ને ભાઈ આને જોઈ લો સમજો તો કેમ કરે પગે લાગો પગે લાગે ફોટો પાડો બીજો ફોટો પાડો પગે લાગી બોલે ફોટો આવે સદગુરુ શ્યામ દીઠા મારા સદગુરુ શ્યામ દીઠા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી જય દેવ
स्वाति नक्षत्र रीत अमृत जल वृष्टि गुरु अमृत जल वृष्टि अखंड धारा बरसे अखंड धारा बरसे सदायमी दृष्टि जय देव गुरुदेव कृपा કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ નામી દાસ લાભુ કહેવાલા દાસ લાભુ કહેવાલા આપે અંતરયામી જય દેવ ગુરુદેવ જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળી ગુરુ મૂર્તિ નિહાળી શાંતિ તપધારી જય દેવ ગુરુદેવ બોલો સદગુરુદેવની પાટલો એક લઈ લે પાટલો પાટલામાં જ રાખો કપડું રાનુબેન પાટલામાં જ રાખો ને તો પૂરે પાટલો કે બાગ નાની આગળ નાની આગળ પૂરો નાની આગળ નાની આગળ આ ફોટો પાડો છે નાની આગળ લઈ લે જાય ને થોડી બધા પગ રખાઈ જાવ ઉભો રાખી દે બારી રીતે નીકળવાનું તૈયાર થાય ને ત્યાં છૂટી જાય ગાડી આવતી હોય ને એવું આપણે પૂછીએ લેવું નાની શું કરે છે નાની શું કરે જો નાની શું કરે છે ક્યાં છે
બોલો સદગુરુ દેવની જય. બોલો સદગુરુ દેવની જય. બોલો સદગુરુ દેવની જય. ધન્ય દિવસ રૂડોયાજ સદગુરુ શ્યામ દીઠા, મારા સદગુરુ શ્યામ દીઠા. પાપ કરમ થયા પરલે, પાપ કરમ થયા પરલે, આનંદ મન મીઠા. જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ, ગુરુ તેજસ્વી મૂર્તિ. ચંદ્ર સમાન લહેરી, ચંદ્ર સમાન લહેરી, વાણી મધુર મીઠી. જય દેવ ગુરુદેવ. સ્વાતિ નક્ષત્રી અમરત જળ વૃષ્ટિ, ગુરુ અમરત જળ વૃષ્ટિ. અખંડ ધારા વરસે, અખંડ ધારા વરસે, સદાયમી દ્રષ્ટિ. જય દેવ ગુરુદેવ. કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી, મારા સદગુરુ બહુ નામી. દાસ લાભુ કહેવાલા, દાસ લાભુ કહેવાલા, આપે અંતરયામી. જય દેવ ગુરુદેવ. જય જય ગુરુદેવ મહાદેવ શુભકારી, ગુરુ મહાદેવ શુભકારી. ગુરુ મૂર્તિ નિહારી, ગુરુ મૂર્તિ નિહારી, શાંતિ તપધારી. જય દેવ ગુરુદેવ. બોલો સદગુરુદેવની જય.
ફટાફટ આ કરી ને કે દેમાં બેઠા એટલે ઘરવાળી સંભાળી કે ઓલી પીડી ભરેલી પી લે ને કે ભરી પીની થાય તો ભાવશે નહીં છે પીવે નહીં એટલે કે બીડી હરગાવી પગ માથે પગ ચડાવીને બેઠો કે અને બીડી પીધો પીધો કે ઓહો આમાં ગરીબ માણસ શું થતું હોય છે કાકા તું માગેલા બાટલા બેઠો એમાંથી ઘરવાળી કે નરસિંહ મહેતાની બેન જોઈ લ્યો હશે કે હું ખોલો દરવાજો ખોલો દેવાની જય. બનાવવા તરીકે છે કેમ છે ભાવસીભાઈ છે ને પડી ગયા છે. ભાવસીભાઈ વગર દાદાને કોણ બોલે? દાદા હા બાબુ હાલો. રોકાણા હોય અહીં આવી ગયા હોય અમે બધા જય ગુરુદેવ રખલા તારી બાર બોલો બોલો માં તો વિડિયો બાબા કાંગળ મોટું દેખે આઈ જાવે Gata bene.
ભાઈ આમાં જવું છે તો આ ચોકલેટ છે હો ભાઈ, આ ચોકલેટ છે. હેલો aku dah karya. Minum jali રાખજો. જાતા નથી, બે વાર કીધું. બેનને કે સાઈડમાં આવતા રહ્યો. બેનને સાઈડમાં કોઈ કરવા આપણે કાંઈ
બાય બાય બૈરન કેમ આજે
વાસના સરવે વિરામે એજ તમારે અનુભવ થાવે ને વાસના સરવે વિરામે ગુરુએ બતાવી છે વાત આ ઘટની પ્રગટ પ્રમાણ સંતોના મળતા આનંદ યુર્ય પાર મળતા આનંદ યુર્ય પાર આદિ રે વ્યાધિ કરકટાલે તારે મોહયા
આ ઘટની માય એજી પામ્યા વેદાય વેદ રે કાશી દાન દે છે ને દેવાનું કાફીલ ગોતા
कई मनवा लैले लालो नहीं आदि मध्य अंत माई गुरु बिन सहाय सनाई गुरु बिना मेरो भावे नहीं मनवा लैले लाओ लैले लाओ થોડી વાર જ જઈશ. ના ના હું તો બે ત્રણ કિલોમીટર નથી ને. आदिरात बचल गया वो मारो हरि करे तो भटकेला मननी बाबाजी
સદગુરુ મારા
લક્ષ્મીજી પતિવ્રતા સ્ત્રી છે. એ ભગવાનને મૂક્યા વિના તમને મળશે નહીં, તેડી જાય છે. સંતનો તો હું સેવક છું અર્જુન. લક્ષ્મીજી સંતો કેરી દાસી. લક્ષ્મી તો સંતની દાસી છે. લક્ષ્મીજીને પછવાડે છે, મરી મટે છે, ભગવાનને આડા દે છે. એને ભગવાન મળે નહીં. ભગવાનને તેડી આવો તો એને નહીં બોલાવો, એને સામું નહીં જુઓ તો બી આવશે. સંત ચલે રે આગે હું ચલું, સંત સુબે હું જાગું. 68 તીર્થ મારા સંતોને ચરણે, કોટી ગંગા કોટી કાશી. સંતનો તો હું સેવક છું અર્જુન. લક્ષ્મીજી સંતો કેરી દાસી. 68 તીર્થ મારા સંતોને ચરણે, કોટી ગંગા કોટી કાશી. ભગીરથે ત્રીજી પેટીએ ગંગાજી ઉતાર્યા. પ્રસન્ન થઈને ગંગાજી કે છે, ભગીરથ હું પૃથ્વી ઉપર આવવા જો કે ઈચ્છતી નથી, કારણ કે પૃથ્વી ઉપર મારામાં મળમૂત્ર દોષી લોકો મને ભ્રષ્ટ કરશે. મારો ઉદ્ધાર ક્યાં? એ સાંભળીને ભગવાન કહે છે, લક્ષ્મીજી જ્યાં ભગવાન વાસો કરે છે ત્યાં લક્ષ્મીજી સત્વગુણી વિચારો સહિત આવે છે. સંતનો એવો મહિમા. સંત સુવે ને હું તો જાગું. હસ્તિનાપુરમાં ભગવાન 15 દિવસ લાગત તો ભોગ લીધી આવી, નહીતર અઠવાડિયું થાય ને તરત હું જાઉં છું. એ ગોપીઓ લક્ષ્મીજી સહિત પૂછે છે, હજી પણ 8 દી નથી થયા. અરે સતી 8 દી નથી થયા, પણ 8 દી મારા કેમ ગયા છે એ હું કહી શકતો નથી. રૂક્મિણી કે સલાહ અમારાથી અધિક તબદીલી રાખે, અધિક પ્રેમ કરે કે હવે એમાં હું જીવનથી કેમ કહી શકું, તુલના કરી શકું એની? તો કે અમારે જોવા, કારણ કે અમારો મંત્ર મહામંત્ર અમારો પ્રેમ છે. અમારાથી કોઈ એટલે ભગવાને રૂક્મિણીને શાંત કરી કે રખીને તો બે કઈ અવાજ હવે સુધી હું તો બગડી. કેટલી બધી દરકાર, કેટલો બધો ભાવ. એટલે વધારે
આ સ્પષ્ટતા કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપવસ્ત્રથી અર્જુનની જટા કોરી કરવા માંડ્યા. તે સતી સ્ત્રીનો એ સ્વભાવ છે કે પોતાના પતિના હાથમાંથી કામ લઈ લેવું પ્રેમથી અને કરવા માંડવું. એકદમ રૂક્ષ્મણી ચાલીને અવાજ કર્યા વિના અર્જુનના થોડીક વખત વાળ વેચ્યા કપડાની સાથે. યાદ આવ્યું કે મારો વાળ ગ્રામ તો નહીં થઈ ગયા હોય. એમને જટા ઉપાડીને ગાલે અડાડી તો ખરી. અર્જુન નો એક વાળ સતત રોમ રોમ લાગ્યા ચૂકવા, સગળા ઘટકા ચોર લાગ્યા ચૂકવા. કહ્યા જેવું નથી કાંઈ મારો સ્વામી, જેવું પૂર્ણ પરની ભેદ પર છે એ અંતર્યામી. અલગ નિરંજન રૂપ દેખી મેરે મન મોયા, મને પેરી સદર દિન મેં નજરે જોયા. આંખું ગાડી રૂક્ષ્મણીએ ખેડતો થઈ. કેમ એકાગ્ર થઈ ગયા? અરે મારા નાથ, આના તો 1000 ગણો, 1000માં ભાગનો પણ હું કે અમે કોઈ પર પ્રેમ કરી શકીએ એમ નથી. એટલે સંત ચલે એની આગે હું ચલું, સંત સુવે ને હું તો જાગું. ઘણી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધાયના કાઢું. હમ ભક્તન કે સબ ભક્ત હમારે, सुन अर्जुन प्रतिज्ञा मेरी यह व्रत चले निकाले. भक्त के काजे लाज ही अमर की, मैं पाए पयादे धाऊं. जहां जहां भीड़ पड़त भक्तन को, तह तह जाए छोड़ा. માટે આપણે આ લગ્ની હે 1000માં ભાગની પણ અમારાથી થઈ શકે. એટલે ઉભા ગાય ત્યાં, બેઠા બેઠા ગાય ત્યાં ઉભો સાંભળો. ઉભા ગાય ત્યાં તો નાચું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું. મને નરસજ્યો એ પદ સાચું. એ ભક્તિની પરાકાષ્ઠા છે. ખોખર હૃદય એવું ભક્તિ પ્રધાન હોય છે કે જેને ભગવાનનું નામ સાંભળતાની સાથે કમકમાટી છૂટી જાય. ક્યાં જાઉં, શું કરું, કેને કહું, કેમ કરું મેં કોઈ ગચ્છામી, કેમ ગ્રહણામી ત્યજામી, કેમ શું કરું, ક્યાં જાઉં, કેને કહું, કોણ માને, કોણ સમજે, કોણ આ જ્યોતિ અડાડી દે. તો કે
કેવો ભાવ કે બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું અને ઊભા ઊભા ગાય ત્યાં તો નાચું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું, ભણે નરસૈયો આ પદ સાચું. ભગવાનને આ પદવાનું છે. માટે એવા સદગુરુ મળી જાય કે છે લક્ષ્ય સંધાન કરી દે, એકતા સાધે દે. અહીં બેઠો જાતે શોધ કરે ત્યાં એ જ્યાં કૃપા વરસાવતા હોય ત્યાં ઝણનાથી ભૂલી જાય. કારણ કે તું ઉપદ્રષ્ટા, તું અનુવંતા, તું ભરતા, તું ભોગતા, તું મહેશ્વર, તું પરમેશ્વર, તું કરતા કરતા, તેરા નામ જય ગુરુદેવ. ભગવાનનું આદિ અનાદિ નામ શું છે? ભગવાનનો એકેય અવતાર નહીં થયો હોય તે પહેલા તો જય ગુરુદેવ નામનું તેનું અખંડ નામ છે. તું ઉપદ્રષ્ટા, તું અનુમંતા, તું ભરતા, તું ભોગતા, તું મહેશ્વર, તું પરમેશ્વર, તું કરતા કરતા, તેરા નામ જય ગુરુદેવ. જય ઈશ્વર, તેરા નામ જય ગુરુદેવ, જય ગુરુદેવ. તથા જીગ્રાસો ભક્તને પેલી અવસ્થામાં તો કુદરત, ઈશ્વર, આત્મા, ભગવાન નિજ ઘટનીમાં કોઈ રૂપ દ્રષ્ટા રૂપે રહેલો છે. ઉપદ્રષ્ટા એટલે દ્રષ્ટાનો પણ દ્રષ્ટા. ઉપ એટલે નજીક, ઉપપ્રમુખભાઈ છે, ઉપપ્રધાન છે. એટલે તે હોદાને નજીક અડરોઈડ હોય. તે ઉપદ્રષ્ટા છે એવો દ્રઢ વિશ્વાસ રાખો અને એકતા સાધો. તો જેમ જેમ ઉપદ્રષ્ટા રૂપે તમે નજીક પહોંચી ગયા તો એનાથી વિશેષ વાલો બીજો કોઈ ભક્ત તેને નથી. એટલે ઉપદ્રષ્ટા રૂપે થોડોક અભ્યાસ થઈ ગયો એટલે હનુમંતા બની ગયો. એનો ઈ પુરુષ, એનો ઈ આત્મા, એનો ઈ નામ, એનો ઈ સદગુરુ. ઉપદ્રષ્ટામાંથી હનુમંતા બની ગયો. હનુમંતા એટલે અનુમતિ આપનાર. દરેક કાર્ય પ્રેરણાથી થવા બન્યું. ગાંધીજી કે મને બીજો કોઈ ભગવાન મળ્યો નથી, એક ભગવાન મને સત્ય સ્વરૂપે મળ્યો છે. સત્ય એ ઈશ્વર છે. પછી કોઈ પણ વિકટ કામ બુદ્ધિને સીમાડા બારું રહી જતું હોય
જ્યારે ભક્ત પોતાના ભગવાનમાં નજીક પહોંચી જાય એટલે તેને અનુમતિ મળે. અનુમતિ એટલે પ્રેરણા. હું મારા મનના કોઈ કયાગરા તરીકે જીવન જીવતો નથી. હું તો મારા ભગવાનના, ભગવાન શબ્દ જ્યાં આવે ત્યાં તમારે સદગુરુ સમજી લે. સદગુરુ સિવાય જગતમાં ઈશ્વર બીજો નથી, નથી ને નથી. એને પડતા મૂકીને જે કોઈ જોવા ગયા એ તો રખડે. 6 મહિના જીવન ભગત ને બિંબસાર મળ્યા અંધારું રહ્યું એમાં આખ્યાન આપણે ગાયું. પણ ગાંધીજી કે એમ નહીં, એની પ્રેરણાથી જીવન ચાલે છે અને પ્રેરણા મને એ માર્ગે લઈ જાય છે. કોક દાડો હું ઉતાવળો થઈને બુદ્ધિની પ્રેરણાએ ચાલતો થાવ. આમ ચોખે ચોખ્ખું નહીંતર દેખાતું હોય કે જે મેં કહ્યું એ બરાબર જ છે. પણ જ્યાં આઘેરા જાય કર્મોમાં ત્યાં જે પોતાને પેલા બુદ્ધિ થકી વિચારણા થઈ હતી એ ખોટી લાગી. તરત મને ભાઈ આમ થયું તું વિચાર આવ્યો હતો, પણ આ લોકો રહેવા ન દે ને. જો બુદ્ધિ સિવાય બુદ્ધિથી તમે એને વશ થઈ અને માની બેસો તો એ આત્મા અવાજ નથી. એ બુદ્ધિનો સંકલ્પ વિકલ્પ છે અને આત્માનો અવાજ હોય તો તે અનુમંતા છે, અનુમતિ આપનાર છે. એની એક ક્રિયાઓ જો ભગવાનની પ્રેરણાથી જ થવા માંડી જાય તો કોઈ દિવસ કાર્ય ખોટું પડે નહીં. અને તે ભલે મન માન્યા પછી, મનને મનાવ્યા પછી જે કાર્ય બહુ સરસ ચોક્કસ લાગતું હોય, આમ જ થાય તે કાર્ય, એમ કરીએ તો આપણે સક્સેસ થાય, આપણો જય થાય. પણ જે આ ઘેરા પહોંચે ત્યાં મનથી જે નક્કી કર્યું, બુદ્ધિથી, એ કાર્ય તરત જ ખડી જાય છે. પણ જો નાનામાં નાની પણ એની પ્રેરણાને હૃદયે ધરો તો ધીમે 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 કરતા એ પ્રેરણાનો દોર વધતો જાય છે ને છેલ્લે ઉપદ્રષ્ટા અનુમંતા બે વીજમાંથી નીકળી જાય છે અને સ્વયં ધણી પોતે જ તખતે બિરાજે છે. તું દ્રષ્ટા, તું અનુમંતા, તું ભરતા, તું ભોગતા. ભરતા તું અને ભોગતા તું છો. તું ભરતા, તું ભોગતા, તું મહેશ્વર, તું પરમેશ્વર. મહેશ્વર કયો એને તો મોટો ઈશ્વર, તો પછી નાનો ઈકો કહેશે ને. તું મહેશ્વર
પણ તું પરમેશ્વર સ્વરૂપ તું મહેશ્વર, તું પરમેશ્વર, તું કરતા કરતા तेरा नाम जय गुरुदेव, हे ईश्वर तेरा नाम जय गुरुदेव, जय गुरुदेव. આ વાત હું તમને કહું છું, એ પરોક્ષ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન નથી. પરોક્ષ એટલા માટે કે તમારે જાતે અનુભવ કરવા, સિદ્ધ થવા, એમાં દ્રષ્ટિ પહોંચાડવી હોય તો લાઈન જ આખી પલટી જાય છે. એ રસ્તે ચાલવા માંડી જાઓ કે ઓમ સોમના જાપ જપીને બૈરાગ ઉઠે ઓમકારા. પણ પાંચકું માર તો તેરે આંચ નહીં આવે, ઈ ઉમરો મોટો. પાંચકું માર તો તેરે આંચ નહીં આવે, અખંડ ધુને તારા રટબન રામ નામ રણોકારા. એ ભજન ભગવાનનું કોને આપ્યું એ નામ, અને કોણ ભજતા હતા? કે નારદ સારદ શિવ સનકાદિક નિષદીન નામ ઉચ્ચાર. ગુરુગમ હોય તો ગોતી લેજો વેદ પુરાણ પોકારા, રટમન રામ નામ રણુકારા. જે રણુકાર સ્વરૂપે નાદ સ્વરૂપે નામ ગાદી રહ્યું છે, એમાં કોઈ દિવસ કશો પણ ફેરફાર થતો નથી. એટલે નારદ સારદ શિવ સનકાદિક આ બધા પુરુષો ભગવાનના અવતાર પહેલાના. હે નારદ સારદ શિવ સનકાદિક નિષદીન નામ ઉચ્ચારા. ખબર વિના ખાલી ગયું પોતા 21,000. સદગુરુ વિના તેની ગમ વિના, ગુરુ ગમ વિના. હનુમંતા મટી અને સ્વયં ધણી તખતે આવી ગયા. એટલે પણ એ પ્રત્યક્ષ સેનાથી થયું કે ઓહમ સોમના જાપ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા. 40 સુરતા કિયા समागम सुख बना से जस मोया, मेरी नजर में मोती आया. जड़ी भेद अगमरा पाया, मेरी नजर में मोती आया. જોવા જાય તો બે નથી, મોતી મણિ में, मणि मोती में एक, ज्योति में ज्योति मिलाया. ऐसा है भाई खेल गम का सब तन में दर्शाया. यहाँ प्रत्येक सत्पुरुष सब तन में दर्शाया. आदि अनादि थी महापुरुषो 4 યુગ તેની આ એક જ છે બારી. પણ આ સમજવામાં તો કઈ ગયા જીતી ને કઈ ગયા હારી. એક એક જોત તેની કળા છે અનેરી, 4 યુગના 4 પાઠ તેની આ એક જ છે કનેરી. કઈ કે अलग पुरुष का सोम अवतारा, सोई पद से हो तो गुरु हमारा. હદ બેહદ માતેની છે વાણી, જમી આકાશના લેજ પીએ છે પાણી. જેસો તમે અમારી સંગે આવ્યા તો આ ધર્મ પાળો. ભાઈ ભજન બહુ સરસ ગાયું, પણ ભોગ ક્યાં ભરાય, નક્કી ક્યાં કરાય? આ તો દેહ સંગીની વાતો કરી, પૂજા ને પાઠ ને ભજન ને કીર્તન ને સ્મરણ ને વ્રત ને તીર્થ ને ઇત્યાદિ
એ બધા નામ આધારા જબ તબ તીરથ જો સાધના એ સબ નામ આધારા પણ ખબર વિના ખાલી ક્યું ખોટા 21,600 21,000 અને 600 શ્વાસા 24 કલાકની માલિકો ટંકશાલ પડી રહી છે સાચા કિંમતીમાં કિંમતી સાચા એ મોતી છે જેનું કિંમતનું કોઈ દિવસ વર્ણન થઈ શકે એવું નથી. હવે તો હરસ પરસ અંતર નહીં રખડા હરખ નિરખ ગુણ ગાયા. હરખ નિરખ ગુણ ગાયા. દાસી અર્જન શિખર પર ચડ્યા. શિખર નામ હો કોઈ આ પહાડની ટોચ નહીં. નામમાં નિશ્ચળ વિના ત્યારે બ્રહ્મના ટળી સંશય મિટ્યો અને એક જ લક્ષ્ય સિદ્ધ થયું. ખરેખર ભક્તિ માર્ગ નરસિંહ મહેતાની થોડીક આપણે વાત કરી એ ભક્તિ માર્ગ અને બીજો છે જ્ઞાન માર્ગ જેમાં સ્વરૂપની ઓળખાઈને રહેલી છે તે જ્ઞાન માર્ગ છે. પણ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ બંનેની સિદ્ધિ મહાપુરુષોએ સંતોએ ગુરુ ગમની માલિકોથી કરેલી છે. પછી જે બે માર્ગ લાગતા હતા એ પણ મટી ગયા. कौन कहो ब्रह्म ज्योत ज्ञान का सो कहो तो हमारे तो सुंदर श्याम मार्ग प्रेम को सुतो. भगवान श्री कृष्ण सिवाय બ્રહ્મ જ્યોત બીજી તમે કયો છો કે નહીં? પૃથ્વી આકાશ એક કરશો તો નહીં મળે. માટે પ્રથમ સદગુરુના ચરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન દે તેની વિગત કરી લે, અવિચળ એક નામ રટી લે, સૂક્ષ્મ આહાર સૂક્ષ્મ નિદ્રાને વાર જ્ઞાની તું જોગતંત વિચાય. રટી લે મન તું રામ નામ રણુકાર, એનો બેડો પાર છે બાપા. તો હવે આપણને જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ વિશે જયંતિભાઈ પ્રેમ નીલાણી કરશે. પ્રેમથી જોકા ખાધા વિના સાંભળો. બોલો સદગુરુદેવ કી જય. જોકા આપણી સભામાં આવી રાવણ નો ભાઈ કેવો કુંભકર્ણ ની ઘરવાળી આવતી નથી, અડકે પડકે આંટો મારી જોઈ જાય.
આવાએ મોટા મોટા હે મોટા મુનિવર મળ્યા રે ગુરુજી આજ મારે આંગણે રે बीज थार लेन जोड़ी जमाले में जुगत तेरी ए बीज थार लेन रोड़ी ने जमाले में जुगत तेरी आजुनी रात मारे आनंद नीरे घड़ी आज मारे आंगणे रे आजुनी रात वायु मारे आनंद नीरे घड़ी गुरुजी आज मारे आंगणे रे
મોટા રે મોટા મુનિવર મળ્યા રે હારે ગુરુજી આજ મારે આંગણે રે આવ્યા સંત એને આદર દઈ એના પગ ધોઈ ધોઈ પાહોળ લઈ એ આવ્યા સંત એને આદર દઈ એના પગ ધોઈ ધોઈ પાહોળ લઈ એડી એડી રીતે મારો સાહેબો રે